આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 8 ભગવત પ્રાપ્તિ શ્લોક 5 અને 6. જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર ત્યજે છે તે તરત જ મારી પ્રકૃતિને પામે છે. આમાં લેશ માત્ર સંદેહ નથી. આ શ્લોકમાં કૃષ્ણ ભાવના મૃતની મહત્તા પર ભાર મૂકવામાં આવ્યો છે. જે કોઈ મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતમાં રહી શરીરને ત્યજે છે તે તરત જ પરમેશ્વરના દિવ્ય સ્વભાવને પામે છે. પરમેશ્વર બધા શુદ્ધમાં સૌથી વધારે શુદ્ધ છે. તેથી જે નિરંતર કૃષ્ણ ભાવના પરાયણ રહે છે તે પણ શુદ્ધાતિ શુદ્ધ છે. સ્મરણ કરતો શબ્દ મહત્વપૂર્ણ છે. જેણે ભક્તિભરી સેવા મારફત કૃષ્ણ ભાવના મૃતની સાધના કરી નથી એવા અશુદ્ધ જીવથી શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ શકતું નથી. માટે મનુષ્યએ જીવનના પ્રારંભથી જ કૃષ્ણ ભક્તિનો અભ્યાસ કરવો જોઈએ. જો મનુષ્ય પોતાના જીવનના અંતે સફળતા ઈચ્છતો હોય તો કૃષ્ણ સ્મરણની પ્રક્રિયા અનિવાર્ય છે. માટે મનુષ્યએ નિરંતર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આ મહામંત્રનો જપ કરતા રહેવું જોઈએ. ભગવાન ચૈતન્યએ ઉપદેશ આપ્યો છે કે મનુષ્યએ વૃક્ષ સમાન સહિષ્ણુ થવું જોઈએ. હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરનારા મનુષ્યને અનેક અંતરાયો નડી શકે છે. તેમ છતાં આ સર્વ નડતરોને સહન કરીને તેને મહામંત્રનો જપ કરતા રહેવું જોઈએ. જેથી જીવનના અંતે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતનો પૂર્ણ લાભ પામી શકે. હે કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે ભાવોનું સ્મરણ કરે છે એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. અહીં મરણની ગંભીર પળે પોતાના સ્વભાવને બદલવાની પ્રક્રિયા વિશે સમજૂતી આપી છે. જે મનુષ્ય અંતકાળે કૃષ્ણનું સ્મરણ કરતો શરીર ત્યાગ કરે છે તેને પરમેશ્વરનો દિવ્ય સ્વભાવ પ્રાપ્ત થાય છે. પરંતુ એ સાચું નથી કે જો કોઈ મરણકાળે કૃષ્ણ સિવાય અન્ય કશાનું ચિંતન કરે તો તે પણ દિવ્ય અવસ્થા પામે છે. આપણે આ મુદ્દાની બહુ કાળજીપૂર્વક નોંધ લેવી જોઈએ. મનુષ્ય મનની યોગ્ય અવસ્થામાં કેવી રીતે મરણ પામી શકે? મહાપુરુષ હોવા છતાં મહારાજ ભરતે મરણકાળે એક હરણનું ચિંતન કર્યું. તેથી પછીના જન્મમાં હરણના શરીરમાં તેમનું દેહાંતર થયું. જોકે હરણ તરીકે પણ તેમને પોતાના પૂર્વ જીવનના કર્મોનું સ્મરણ હતું અને છતાં તેમને એક પશુનું શરીર ગ્રહણ કરવું પડેલું. પરંતુ મનુષ્યના સમગ્ર જીવનભરના વિચાર સંચિત થઈને મરણકાળે તેના વિચારોને પ્રભાવિત કરે છે. તેથી આ જીવન તેના આગામી જીવનનું સર્જન કરે છે. જો મનુષ્ય વર્તમાન જીવનમાં સત્વગુણી રહીને નિરંતર કૃષ્ણનું ચિંતન કરે છે તો શક્ય છે કે તે મરણકાળે કૃષ્ણનું સ્મરણ કરે. આનાથી તેને કૃષ્ણના દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરવામાં મદદ મળશે. જો મનુષ્ય દિવ્ય રીતે કૃષ્ણની સેવામાં મગ્ન રહે છે તો તેનું ભાવિ શરીર દિવ્ય જ થશે, ભૌતિક નહીં હોય. માટે જીવનના અંતકાળે પોતાના સ્વભાવને સફળતાપૂર્વક બદલવા માટે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આ મહામંત્રનો જપ કરતા રહેવું એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. જય શ્રીમદ નારાયણ.